વિસનગર સિવિલ હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારી આવી સામે। વિસનગર વિસ્તારમાં રહેતા સવાલા દરવાજા પાસે એક્ટિવા લઈને ખાડામાં પટકાયેલા યુવકના પગની નસ ફાટી જતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલના તબીબોએ એક્સરે કરી ફ્રેક્ચર ન હોવાનું જણાવી પગે પાટા બાંધી ડિસ્ચાર્જ કરી દીધો હતો। ત્યારે વિસનગર શહેરમાં રહેતા 28 વર્ષીય મજીબ ઇકબાલભાઈ ઘાંચી નામના યુવક એક્ટિવા સાથે ખાડામાં પડતા પગ સારવાર અર્થે વિસનગર સિવિલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે સિવિલના તબીબોએ એક્સરે કરી ફ્રેક્ચર ન હોવાનું જણાવી પગે પાટા બાંધી ડિસ્ચાર્જ કરી દીધો હતો। ત્યારબાદ ઘેર પહોંચ્યા બાદ આખી રાત યુવક દુખાવાથી કણસતો રહ્યો હતો અને વહેલી સવારે પગ સોજો આવતા તેને શહેરની ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડાયો હતો। તબીબોએ પગની નસ ફાટી જતાથી લોહી જામી ગયું હોવાનું તેણે જણાવ્યું હતું અને મહેસાણા કે અમદાવાદ લઈ જવાનું કહ્યું હતું। પરિવારને યુવકને મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે તબીબો દ્વારા જણાવાયું કે લોહી જામી જતા પગ કાપવું પડશે। જ્યારે પગ બચાવવા તેમના પરિવાર યુવકને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। ત્યાં પણ પગ કાપવાની જરૂર જણાવી હતી। ત્યારબાદ ફરી મહેસાણા લાયન્સમાં લવાયો છે, જ્યાં ઓપરેશન કરીને ઢીંચણ સુધીનો પગ કાપવામાં આવ્યો હોય અને હવે જોવાનું એ રહ્યું છે કે વિસનગર શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પૂરવામાં તંત્રની ઘોર બેદરકારી કે સિવિલના તબીબે જાણ્યા વગર જ ડિસ્ચાર્જ કરી દેવાની અવગણનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હપ્તાખોરી શાસનમાં આ અંગેની જાણકારી મેળવી તપાસ કરવામાં આવશે કેમ તે હવે જોવાનું રહ્યું। જાવેદ મંસૂરી, વિસનગર। મારું નામ શોએબ ઇકબાલભાઈ ગાંધી। બરાબર, આ જે ઘટના ઘટી છે એ મારો નાનો ભાઈ છે અબ્દુલ મજીદ ઇકબાલભાઈ ગાંધી। બરાબર, એ હોટલ બંધ કરીને ઘરે આવતો હતો। સવારે દરવાજા ખાડા હોવાથી એના એક્ટિવા લઈને ઘરે નીકળ્યો હતો। બરાબર, ખાડા હોવાથી એના એક્ટિવા નીચે પડ્યું એટલે એનો પગ એક્ટિવા નીચે આવી ગયેલું। બરાબર, તે સારવાર માટે એને ત્યાં આજુબાજુ પબ્લિક બેસી હતી, સિવિલમાં લઈ ગયા। ત્યારે અમે સિવિલે પહોંચ્યા ત્યારે અમે જોયું કે સારવાર ચાલુ હતી। ત્યાં અમે સાહેબને પૂછ્યું કે સાહેબ કેવું છે ભાઈને? તો કે સારું છે, ચિંતા જેવું નથી। બરાબર, તો અમને કોઈ ચિંતા જેવું નથી એમ કીધું એટલે અમે સારું એમ કરીને કે અમને બહાર બેસાડ્યા, ફોટા પાડતા હતા। બરાબર, ત્યાં અમે પછી પૂછ્યું મેં સાહેબને તકલીફ વધારે થાય છે કે એ તો બેઠો મારવા આવ્યો છે, એના હિસાબથી કોઈ તકલીફ રહેવાની। પછી સિવિલ અંદર પાટા નહોતા તો મને રાતે 12:30 પ્રાઇવેટ બહાર મેડિકલમાંથી લેવા મોકલ્યો હતો। બરાબર, એ પાટા બાંધ્યા ભાઈને 2 ફીટ। બરાબર, ત્યાં બી અમને મેં કીધું મેડમને, મેં કીધું મારા ભાઈને તકલીફ વધારે આ પાટા બાંધે કે ના, એ તો કે સોજો આવ્યો છે એટલે કે મટી જશે। બરાબર, એટલું કીધું અમને। અમે કીધું સારું કે સોમવારે તમે આવજો એટલા સુધી અમને કીધું મેં સારું। તો અમે ઘરે જ્યારે ગયા ત્યારે ભાઈને તકલીફ વધારે થઈ। બરાબર, ત્યારે પછી અમને લાગ્યું તો અમે ગયા પ્રાઇવેટ, રવિવારના દિવસે પ્રાઇવેટ દવાખાને। બરાબર, પછી સાહેબે પાટો ખોલતા જ કહી દીધું કે ભાઈને નસ ફાટી ગઈ છે તમને। બરાબર, ત્યાં પાટા બાંધવાથી વધારે આ લોહી જામી ગઈ છે અને લોહીની ગાંઠો થઈ ગઈ છે। બરાબર, એટલે સિવિલવાળાને આ 2 કાળજીથી આ કામ બધું વધી ગયું। આજે જે પગ ગુમાવ્યો છે ને એ સિવિલના કારણથી, ડૉક્ટરોના 2 કાળજીથી। બરાબર, આજે સાહેબે સારવાર સારી કરી હોત તો આજે જે અમે આ પગ ગુમાવ્યો છે મારા નાના ભાઈને એ ના ગુમ્યો। બરાબર, ત્યારબાદ અમને મહેસાણા મોકલ્યા, મહેસાણાથી અમદાવાદ મોકલ્યા, અમદાવાદથી પાછા મહેસાણા આવ્યા। ત્યાં સુધી તો ભાઈનો પગ ફેલ થઈ ગયો હતો, છતાંય અમે 4 દિવસ અમે હેરાન થયા। બરાબર, અને ત્યાં સુધી અમે કોઈને કોઈ ફરિયાદ, કોઈ કમ્પ્લેન કરી નથી, કારણ કે અમારું માનસિક, અમારું ટેન્શન અમારા ભાઈ પાસે બધું હતું। બરાબર, એટલે અમારું મગજ કામ કરતું નહોતું। અમે કાલે મંગળવારે રજા લઈ ઘરેથી આવ્યા છીએ। બરાબર, એટલે હવે અમે જે કરીશું સાહેબને કાયદેસર જે થતું હોય અમે કરીશું। બરાબર।